બટેટાની સૂકી ભાજી જો સુંદર આ ટાઈપ પાપડ ઢોસા નામ છે પણ ખાલી તમને પાપડ ઢોસા કરી નાખ્યા છે કેવું છે ધીમો ધીમો આવે છે અને વાતાવરણ હાવ ફેરી ગયું છે માતાજી જય બાબા હતા તો કેમ છો બધા મજામાં તો આપણે સ્વાગત છે અમારું નવા બ્લોગ વિડીયોમાં તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અત્યારે તો આપણે તમને કાંઈક નવીન બતાવશું કાંક કેમ કે અત્યારે વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે એટલે તો આપણે બનાવવાના છે અત્યારે પાપડ ઢોસા તો આપણે વસ્તુ પણ લેવા જવાની છે કેમ કે જીલુભાઈની વાટ છે જીલુભાઈ જશે બહાર તો જીલુભાઈ હમણાં આવે પછી કેવીને રાખે એટલે આપણે હમણાં દુકાને જઈવી બેન આપણે આજ શું બનાવવું છે હે પાપડ ઢોસા ખાવા છે ને વરસાદ આવે છે તો મજા આવશે કા પપ્પાનો ફોન આવ્યો હતો હમણાં ખબર છે તને હે તો આપણે દુકાને જવું પડશે ને વસ્તુ લેવા દુકાને જઈશું પણ વરસાદ તો જ આવે છે હે આમ વેગી હજે તો ભાઈ વરસાદ શરૂ છો છે તા તો જો લાઈટ તો અત્યારે છૂટા 2 ફેર કાઢી નાખી છે તો જા નાવા જવું હોય તો વરસાદ આવે છે સા ઓલે આપણે જોલ દીદીની બધા નાય છે જો કિયાની બધા નાય છે નારે જાનાવા જવું છે ગયા હતા દુકાને તો જો આપણે દુકાનેથી વસ્તુ જે જરૂરી હતી લઈ આવ્યા છે તો આપણે તમને આવી નહીં શકવા મળ્યા છે અને અમારે નેનું બેન લાવ્યા છે ભાગ આમાં ટમેટા છે બટેટા છે આ છે કોથમરી છે સવારનું બકાલું પણ લેતા આવ્યા છે દૂધી દાળ સવારમાં કરવાની છે આપણે આપણે છે ને આજ પાપડ ઢોસા બનાવવાના છે તો ખાવાની મજા પડી જાય ને છે ને આપણે ધાબા પર આવ્યા છે તો છે ને આજનું તો વાતાવરણ છે ને બહુ મસ્તીનું છે તમને દેખાડું જો પછી આપણે હેઠે આવ્યા છે નાનો બેન જો અમારે રોવા મળ્યા ને ક્યાંય ભાઈ જોવા વહી આવ્યા હતા ખુશી બેન લઈ ગયા થયા કે ભાઈ જો આને જ નકરું યા સલુત હોય તો આપણે આ છે ને પાપડ ઢોસા બનાવવાના છે જો એનું વસ્તુ પડી રહોડામાં મિત્રો તો મારી મમ્મી છે બટાકા ફોલે છે જો બાફી નાખ્યા બહુ ગરમ છે બહુ ગરમ છે ને તો ઓલા પણ આપણી દાળ બફાઈ છે દાળ જો ફોલે છે ચાલ્યું અને આનું બને શોખ છે દાળ જે થાય ને તો મજા આવશે ઊનું લાગ્યું ને ઊનું લાગે છે તો પણ રાધે ને હું ખોલી નાખ રાધે તો નાનું બેન ને ભાઈ ઊનું લાગે છે જો નાનું બેન કાનન બેન તો વિશાલના વાલા પણ ગોળી હશે જે ભાઈ આપણે સૂતા નથી ને લાઈટ વહી ગઈ છે ને આપણે નાસ્તો ખાવાનું છે સાંજે પાપડ ઢોસા ઢોકા ખાવાની તો નાનું બેન કે છે આપણે ઢોકા ખાવાની તો છે ને અહીંયા આપણે કેયું ભાઈ અહીંયા કરે છે જો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ કામેથી ઘરે ને ભાઈ આજ તો વરસાદ આવ્યો હતો ને બહુ એટલો બધો ખાસ નહીં થયો પણ વરસાદ આવ્યો હતો જેવો તેવા સાટા ખેરા ધૂળ ઉડે ને એવું થઈ ગયું છે અને ભાઈ ઘરે મસ્ત મજાનો પ્રોગ્રામ છે પાપડ ઢોસા ભાઈ તમે તો કોઈ જે જોયા ન હોય તો આજ તમને બનાવીને બતાવીશું કેવી રીતના બને અને જો ભાઈ ઓલરેડી દાળ તો કમ્પ્લીટ થઈ ગઈ છે આ દાળનું ભર્યું છે કુકર અને ભાઈ એનો વઘાર થાય છે સામે તો દાળ બની ગઈ છે ને દાળ ભાઈ આપણે હાદી જ બનાવી છે આપણે કાંઈ એવો સાંભર ને એવું કાંઈ બનાવતા નથી એકદમ હાદી દાળ છે ને ભાઈ એનું વઘારનું કમ્પ્લીટ થઈ ગયું છે પછી આપણે ચાલુ કરવાના છે પાપડ ઢોસા તો મિત્રો અહીંયા બટેટાની સૂકી ભાજી જો સુંદર આ ટાઈપનો રેડી થઈ ગયો છે આપણે જે ઓલા મસાલા ઢોસા આવે ને સાઉથ ઇન્ડિયન એ ટાઈપનું છે જો આ છે સુંદર અને અમારે નેનો બેન જો દાળ પી જશે એક રેકી બે પછી
ચાલો ફટાફટ હવે આપણે પાપડ ઢોસા તમને બનાવીને બતાવી જો વઘાર ચાલુ થઈ ગયો છે આમ દાળનો વઘાર કરવાનો. તો મિત્રો અત્યારે સાટા ખરાકતી લાઇટ નથી બોલો લાઇટ વહી ગઈ છે અમારા ગામડામાં હાથ વાંધો પડે બે સાટા કરે કા થોડોક પવન આવે એટલે લાઇટ તરત કાપી નાખે. અને જો અમારે નેનો બેન પૈસા લઈને આવ્યા છે ને જો ભાઈ ગ્લોબ છે 60 ગ્લોબ અને ભાઈ લાઇટ નથી જો બહાર બધું અંધારું દેખાતું હોય છે તમને. તો આવું છે ભાઈ ગામડામાં શું છે બે સાટા કરે અથવા થોડો પવન આવે ને તો લાઇટ કાપી નાખે છે વહી જાય. તો લાઇટ નથી અંધારામાં પણ યાર તમને પ્રોપર દેખાડવાની કોશિશ કરી પણ શું છે લાઇટ નથી એટલે કઈ વાંધો નથી યાર એડજસ્ટ કરી લેજો ને બરોબર રેડી. તો મિત્રો આપણે તેલ મૂકી દીધું છે ને જો પેલા મમરી તળવાની છે ફરફર ભાઈ મમરી સિવાય ખોટું પડે તો મમરી તળી નાખીએ અને પછી આપણું સેટઅપ તૈયાર છે. જો આ પાણી છે જીલુભાઈના હાથમાં પાપડ છે પાપડ પલાળવાના છે પછી મૂકવાના છે પાટલી માથે પછી નાખવાનો છે સૂંદો અને પછી તેલમાં તળવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે. મિત્રો આપણે જો પાપડ આ રીતે પલાળવા મૂકી દીધા છે 3 મૂકી દે 2 થી 3 પાપડ થાળીમાં મૂકી દે પલાળવા એટલે શું છે મસ્ત એના પલ્લી જાય હરખાય. તો મિત્રો આપણે જો પાપડ પલ્લી ગયો છે અને હવે આપણે છે ને આ બટેટાનો સૂંદો એમાં થોડોક નાખવાનો આવી રીતના આમ થોડોક સૂંદો નાખીએ ને પછી આના છે ને આમ ડાયરેક્ટ આમ વાળી દેવાનું આથી નહીં આમ વાળી દેવાનું પડખે લાવી આ વળી જાય આ હરખી રીતે આમ પેક થઈ જાય પછી આને છે ને આપણે ડાયરેક્ટ તળી નાખવાનું છે. તો એવી રીતના આપણે બધા પાપડ આવી રીતના આમ તળવાના અને આવું બધું કરવાનું છે બરોબર. તો આ સૂંદો નાખ્યો અને આ હરખા દબીને આ કર્યું પેક આ પેક કર્યું આવી રીતના આમ પેક કરી નાખવાનું એટલે ફાટે તૂટે નહીં આવી રીતના પછી મૂકતા જવાના અને પછી તળી નાખવાના. તો મિત્રો જો આ રીતે આમ તળી નાખવાના છે મસ્તીના થઈ જાય આમ તમને પાપડ ઢોસા નામ છે પણ ખાલી તમને આમ એમ જ આપણે ઢોસા થાય છે મસાલા ઢોસા મસ્તી મજાના તળાઈ ગયા છે. તો આપણે બીજી પ્રોસેસ પાછા પાપડ પલાળવા મૂકી દીધા છે પલ્લી જાય એટલે પાટલી માથે મૂકવાના ચૂંદો નાખી દેવાનો ડાયરેક્ટ તળી નાખવાના એ જ છે આમ બરોબર. તો હાલો આપણે ફટાફટ બધા પાપડ ઢોસા કરી નાખી પછી તમને બતાવીએ. તો મિત્રો આપણે જો એટલા પાપડ ઢોસા કરી નાખ્યા છે 5 થી 7 છે 7 નંગ. આપણે નેનો બેન ને લાગી છે ભૂખ તો એની માટે કરી નાખ્યા છે એટલા કમ્પ્લીટ. અને તો મિત્રો આપણે નેનો બેન ખાવાનું અમારે કિયુરભાઈ રહેતો નથી રહેવું છે તો એને થોડું પેટ ભરાઈ લે ત્યાં નેનો બેન ખાઈ લે પછી. તો મિત્રો અમારે જીલુભાઈ ની જો ખાવા માંડ્યા છે. જીલુભાઈ કેવું છે? મસ્ત છે હો. હે તાણીને બોલો મસ્ત છે. મસ્ત હા તો જો ભાઈ મસ્ત છે ભાઈ જો પાપડ ઢોસા ને દાળ સાંભર ને મમરી. તને કેવું લાગ્યું? મસ્ત. તો જો ભાઈ બેનભાઈ બે ખાય છે ભૂખ્યા થયા છે તો ભાઈ પાપડ ઢોસા આવી જાઓ ખાવા તમે ત્યાં જો જીલુભાઈ ની ખાય છે કારણ એનું મસ્ત છે ને